આપણે ગરીબ સમૃદ્ધિ યોજના 13,000 કરોડ રૂપિયાનું પેકેજ, શહેરના ગરીબોને રોજગાર મળે, ઉમ્મીદ યોજના અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થાય, 3 અઠવાડિયાનો કાર્યક્રમ, 5 અઠવાડિયાનો કાર્યક્રમ, 6 મહિનાનો કાર્યક્રમ. એ સ્કિલ ડેવલપમેન્ટ સાથે જ એ બજારમાં ઉભો રહ્યો તો 500 રૂપિયા મળવાના હોય તો 5,000 રૂપિયા મળતા થઈ જાય. એવા ગરીબમાં ગરીબ બાળકોનો વિકાસ કરવાની મથામણ આદરી છે અને એનો લાભ મળી રહ્યો છે. આજે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમમાં જે બાળકો આવી રહ્યા છે ઉમ્મીદ કાર્યક્રમમાં, એ 3 અઠવાડિયા, 5 અઠવાડિયા, 6 મહિનાનો કોર્સ કરીને જાય છે. તરત જ એમને રોજગાર મળી જાય છે અને સારા પગારનો રોજગાર મળી જાય છે. અને આવા લાખો જવાનોને મારે તૈયાર કરવા છે. શહેરમાં સ્કોપ, અંગ્રેજી શીખવા માટેનું એક અભિયાન, જેથી કરીને આપણા છોકરાઓને સારી જગ્યાએ નોકરી જોઈતી હોય, ઘણીવાર અંગ્રેજી ના આવડતું હોય પેલો કાઢી મૂકે, સોફ્ટ સ્કિલ ના હોય અને મહેનત ન શીખવાડી એના કાઢી મૂકે. 3 મહિના 5 મહિનાની મહેનતથી આ સ્કોપના અભિયાન દ્વારા શહેરી ક્ષેત્રના જવાનિયાઓને એમનું ઘડતર કરીને એ વધુ આજીવિકા કમાઈ શકે એવી ક્ષમતા એમાં આવે ને મોટો પ્રયાસ હાથ રહ્યો છે. એની સાથે શહેરનું સુશોભન પણ. મિત્રો, દુનિયાનો લાંબામાં લાંબો બગીચો, દુનિયાનો લાંબામાં લાંબો બગીચો કઈ મગજમાં ઉતરે છે? દુનિયાનો લાંબા લાંબો બગીચો આ તમારા નગરની અંદર આકાર લઈ રહ્યો છે. મિત્રો, જેને તમે ખારી કટ કેનાલ કહેતા હતા એ લીલી છમ કેનાલ કરી નાખવાની ભૂમિકા છે. મિત્રો, અને મેં એક પ્રાયોગિક ધોરણે નાનકડો પ્રયાસ કર્યો, એમાં સફળતા મળી છે. અને હવે લાંબામાં લાંબો બગીચો. અને મિત્રો, આ લાંબામાં લાંબો બગીચો એટલે અમદાવાદ શહેરનું મોટામાં મોટું ફેફસું. જેમ શરીરની તંદુરસ્તી માટે ફેફસું, એમ અમદાવાદની તંદુરસ્તી માટેનું લાંબામાં લાંબુ ફેફસું. એટલે આ ખારી કટ પર લીલોછમ જે બગીચો બનવાનો છે એના કારણે થવાનું છે. અને ઈસનપુરના મિત્રો, હું અહીંયા સાયકલ પર ફરતો હતો, મને ખબર છે અહીંયા શું ઈસનપુરનું તળાવ. તમને આમ ડોક્યુ કરવાનું તમને યાદ નહીં આવતું, ડોક્યુ કરવાનું મન થતું છે. મિત્રો, કાંકરિયાની કોમ્પિટિશન કરે એવું મારે તળાવ બનાવવું છે ઈસનપુરનું. તમને થશે અમે તો માંગણી નહોતી કરી, પણ તમે માંગણી કરો કે ના કરો મને ખબર પડે. ભાઈ, કોર્પોરેશન લખી રાખજો મારી વાત. હા, એવું ભવ્ય બનાવવું છે મિત્રો, એવું ભવ્ય બનાવવું છે કે જેના કારણે આ વિસ્તારના વિકાસની અંદર એક કેન્દ્ર બિંદુ બની જશે. સમગ્ર પટ્ટાના વિકાસ માટે એક નવું કેન્દ્ર બિંદુ બની જશે. અને પશ્ચિમની સરખામણી હવે પૂર્વ સાથે થશે. પૂર્વમાં આમ છે તો પશ્ચિમમાં આપણે કરવું પડે એવું થશે. જોજો મિત્રો, મેડિકલ કોલેજ, સારામાં સારી હોસ્પિટલોનું નેટવર્ક પૂર્વમાં. આખા અમદાવાદની બધી હોસ્પિટલોમાં બેડ જેટલી છે ને એનો સરવાળો કરો, એના કરતા વધારે પથારીઓવાળી હોસ્પિટલો એકલા પૂર્વમાં ઉભી થઈ રહી છે. મિત્રો, રોજગાર મળે, આરોગ્ય મળે, શિક્ષણ મળે, એના માટેનો એક ભગીરથ પ્રયાસ આ રાજ્ય સરકારે ઉપાડ્યો છે. એક નાનકડી જાહેરાત પણ કરવાનું મને આજે મન થાય છે. અહીં આવ્યો છું, કોર્પોરેશનના મિત્રો એની ચિંતા કરે. શિવરંજની 4 રસ્તા પર સ્પ્લિટ ફ્લાયઓવર બનેલો છે. લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે એ સ્પ્લિટ ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. એનું ઉદઘાટન જો જ્યારે થાય ત્યારે થાય, પરંતુ હું સ્ટેન્ડિંગ કમિટીને અને કોર્પોરેશનને આગ્રહ કરું છું કે ફ્લાયઓવરનું નામ
આ દેશના સરસેનાપતિ તરીકે જેમનું નામ પંકાયું, દેશનો યુવાન આજે પણ જેમના માટે ગૌરવ કરે એવું જનરલ માણેકશાના નામ પર એનું નામ કરવામાં આવે. જનરલ માણેકશાને આનાથી મોટી બીજી શ્રદ્ધાંજલિ, કારણ કે એક પારસી યુવાન, મા બાપ ગુજરાતના, પછી દેશભરમાં એ વિસ્તર્યા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પરંતુ પારસી તરીકે ગુજરાતની ધરતી સાથે એમનો નાતો અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક શુભ પ્રયાસ. આ શિવરંજની 4 રસ્તા પાસેનો જે નવો ફ્લાયઓવર બન્યો છે એ જનરલ માણેકશાના નામથી ઓળખાય, એનું નામકરણ થાય અને આવનારા દિવસોમાં એની જ્યારે ઉદઘાટન વિધિ થાય ત્યારે એક ગૌરવની વાત થાય. સેનાના મિત્રોને પણ એ દિવસે બોલાવી આપણે અને એક પ્રતિષ્ઠા ભર્યો, દબદબા ભર્યો એક, કારણ કે આવનારી પેઢીને એમાંથી પ્રેરણા મળશે, એમાંથી આનંદ મળશે. એ દિશામાં આપણે એક પ્રયાસ કરવો જોઈએ અને પ્રયાસ કરીએ. ભાઈઓ બહેનો, થોડા દિવસ પહેલા અમદાવાદની ધરતી રક્તરંજિત થઈ. આતંકવાદીઓએ પીઠ પાછળ ઘા કર્યો, નિર્દોષોને મોતના ઘાટ ઉતારી દીધા. અને આ નરાધમોએ હોસ્પિટલની અંદર જઈને સેવા કરનાર લોકોને, રક્તદાન કરવા માટે દોડેલા લોકોને મારી નાખવાનો કારસો રચ્યો. એલજી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ હોય. આ નરાધમોના કારસાની સામે ગુજરાતે એમને એટલી તો શાન ઠેકાણે લાવી દીધી છે કે તમે રોંગ નંબર લગાવ્યો હતો. પણ મિત્રો, મુદ્દો બીજો છે. આ દેશે નક્કી કરવું પડશે કે આતંકવાદ સામે કેવી રીતે વ્યવહાર કરવાનો છે. અને સમગ્ર હિન્દુસ્તાને એક સ્વરમાં બોલવું પડશે. ઝીરો ટોલરન્સ. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં આતંકવાદને ઈંટનો જવાબ પથ્થરથી મળશે. આ ભાષા બધાએ જ બોલવી પડશે. એકલું ગુજરાત બોલે નહીં ચાલે, દિલ્હીના લોકોએ બોલવું પડશે. મારા જેવા અવાજથી બોલવાની તાકાત ના હોય તો કાંઈ નહીં, પણ ધીમા ધીમા અવાજે બોલ્યા વિના છૂટકો જ નથી. મિત્રો, આતંકવાદની પગચંપી 20 વર્ષથી ચાલી છે આ દેશમાં. પણ આતંકવાદ એના સ્થળ વિસ્તારી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી, હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં અવારનવાર બોમ્બ ધડાકા કરવા, નિર્દોષોને મારી નાખવા, મારીને ભાગી જવું, બાંગ્લાદેશ પાકિસ્તાન જઈને લપાઈ જવું, બીજી ટુકડી તૈયાર કરવી, આ જ કારસો ચાલ્યો. મિત્રો, ગયા 5 વર્ષમાં થયેલા બોમ્બ ધડાકા કોઈ માણસ પકડાય નહીં, અને કોઈને પકડો તો ચોખલિયાઓ નીકળી પડે, ખોટા પકડ્યા છે. ભાઈ, તું ન્યાયાધીશ છું? ના, મારે લાલુ યાદવભાઈ સર્ટિફિકેટ લેવાનું, ગુનેગારો કોણ છે લિસ્ટ આપો એને પૂછવાનું મારે. ના, આતંકવાદીઓનું લિસ્ટ લાલુ યાદવ રાખે છે. આવી પ્રવૃત્તિ
અને જેમને આતંકવાદીઓથી ડર લાગતો બોલવાનું બંધ કરો ભાઈ, પણ એમની ફેવરમાં શું કરવા બોલો છો? ન હોય, બધાની હિંમત ન હોય, કોઈ મરવા માટે તૈયારી ના હોય કોઈની, ન બોલે. એમની ફેવરમાં બોલવાનું, આતંકવાદીઓના પક્ષમાં બોલવાનું.